કેમ છો? નમસ્કાર, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર. જો અમે જઈશી સાસણમાં તો જોયા રાખો અમારો વિડીયો આગળ ક્યાં ક્યાં જઈશી, કેવી રીતના જઈશી. હેલો મિત્રો, તો અમે આવી ગયા છીએ જંગલમાં. તમે જોઈ શકો છો અમે એટલે પહોંચ્યા છીએ, જોઈ શકો છો. ચાલુ ગાડીએ છીએ હજી. આ કાગડા ઉડે છે, મોરલા ઉડે છે, જોઈ શકો છો મિત્રો. ત્યાં જઈશી, કેવી રીતના જઈશી, બરોબર છે. જોતા રહેજો, વિડીયો પૂરો જોજો. જો મજા લેવી હોય અમારા વિડીયોમાં મજા લેવી હોય તો પૂરેપૂરો વિડીયો જોજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો. અને વધારે મજા આવે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. સારો લાગ્યો હોય તોય ભલે, અને ખરાબ લાગ્યો હોય તો પણ ભલે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જોવો અત્યારે અમે એટલે પહોંચ્યા છીએ. જોવો નજારો. અને આમ मौसम जो खाली તમે मौसम देखो भाई लोग, मौसम एक नंबर देखो. हणका वांदरा ए अपुन ए अपना फ्रेंड ડ્રાઇવિંગ કર રહા હે. તો જોઈ શકો છો મિત્રો તમે, આવું કંઈક જંગલ છે, જોઈ શકો છો. કેટલો મસ્ત નજારો છે. તો મિત્રો આવી જ રીતના અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બરાબર છે. તો જોતા રહો, આગળ અમારા વિડીયોમાં જોડાયા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો. ચલો મળીએ થોડી વાર પછી. આગળ કંઈક એવું બતાવવાનું આવે, સ્થળ આવે કે કોઈ એવું જાનવર આવે તો તમને જરૂરથી બતાવશું. એટલે જ વિડીયોમાં જોડાયેલા રહેજો. હેલો મિત્રો, તો જુઓ અહીંયા અમે સાસણ વટી ગયા છીએ. અહીંયા જો નકરી કેરીયું જ છે, કેસર કેરીયું જોઈ શકો છો તમે. હવે તો કેટલી બાગુ વહી ગઈ, જોઈ શકો છો. કેટલી બધી કેરીઓ આવી રીતના બાબુ વહી ગઈ. આવી જ રીતના અહીંયા કેરીઓ વહી ગઈ છે. તો કોઈને તમારે લેવી હોય કેરીઓ તો નીચે કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો. જેટલા બોક્સ લેવા હોય એટલે આપણે ગાડી બરોબર છે, આપણે બોક્સ કરતા આવશું તમારે જોવા છે ને. બાકી આ એવા પેટ્રોલ પંપ, ઇન્ડિયન ઓઇલ, મેંગો જોયો, કેરીયું ને મેંગો જ. મોસમ એકદમ પાછું બદલાઈ ગયું છે, તમે જોઈ શકો છો. મોસમ इसको बोलते हैं मौसम. સો હેલો મિત્ર, આપણે આવી ગયા છીએ પાછા નવા લોકેશન ઉપર. તો જોઈ શકો છો તમે લોકેશન. જોવો કેમ છે બાકી વાતાવરણ એક નંબર. બાદલ જોવો ખાલી છે ને, લાજવાબ. થોડુંક હલે છે, એડજસ્ટ કરી લેજો. જોઈ શકો છો તમે. જો અમારા ભાઈ જોવો. હવે એ ભાઈ છે ને ગાડી હલાવીને ઢાંક્યા છે, પણ અમારો રૂટ પૂરો થતો જ નથી. હવે રૂટ કોઈ જાણે ક્યારે પૂરો થાય. તો ભાઈ આ ગાડી હલાવવા બદલ તમે કાંઈ બે શબ્દ બોલશો ખરા? એમાં એવું છે કે હવે રાતના 2 વાગ્યાની ગાડી આપણે કન્ટિન્યુ રાખું છું. અને જો કે મને તો એવું લાગે છે કે હજી 4-5 તો વાગી જ જશે. અને હજી ત્યાં રૂટ ઉપર હાલી છે અત્યારે, પણ નક્કી નથી રહેતું ફરવા નીકળી ગયા છે. જોકે અજયભાઈને તો શું છે કે કાંઈ છે નહીં, આપને તો કાંઈ આવડતી છે નહીં ગાડી હલાવતા. બેઠું રહેવું છે ને શૂટિંગ કરવું છે. ગાડી
હલાવીને હું તો 2 વાગ્યાનો થાક્યો છું. હવે જોઈએ આપણે ક્યારે પૂરું થાય. તો મિત્રો આવી રીતના કંઈક છે અમારી જર્ની. આપણે પહેલો જ વિડીયો બનાવી રહ્યા છીએ યુટ્યુબ પર, તો જોવાનું ભૂલશો નહીં, અને જોવો એટલે શેર કરવાનું તો ખાસ ભૂલશો નહીં. શેર કરજો. અને વિડીયો કેવો લાગે છે અને હવે તમારે કેવા કોન્ટેન્ટ ઉપર વિડીયો જોઈએ છે, એ કઈ રીતના તમારે વ્લોગ જોઈએ છે, એ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. એટલે અમને ખબર પડે કે તમારે કેવી રીતના વિડીયો જોવો છે, કઈ રીતના કોન્ટેન્ટ જોઈ છે, બરાબર. તો એ રીતના હવેથી પછી વિડીયો આવતા જશે. બાકી તમને જેમ અનુકૂળ આવે એ રીતના કોમેન્ટ કરી દેજો. બાકી જુઓ, સીન જુઓ ખાલી તમે. આ રીતનું કંઈક છે અત્યારે વાતાવરણ, જુઓ, જોઈ શકો છો. કાચ હોવરવું હો છે ને, લાજવાબ. ચાલો જોડાયેલા રહેજો. આગળ પાછું તમને કંઈક સારું એવું બતાવવાનું આવે એટલે પાછું તમને બતાવીએ. એટલે કન્ટિન્યુ રાખજો વિડીયોમાં, ફેંકીને જતા નહીં. તો મિત્રો જોઈ શકો છો તમે, અહીંયા ના બંધા ના બંધકી જાત કોઈ પણ નથી. જા એક ભાઈ આવે છે મોટરસાઇકલ લઈને, એક બીજા ભાઈ આવ્યા. બાકી જો હાવ સુમસાન છે, હાવ એટલે હાવ સુમસાન એરિયા છે, સુમસાન. જોઈ શકો છો તમે. અહીંયા ખાલી અત્યારે અમે 2 જ જણા એવા ગાંડા છીએ. આવા રોડ ઉપર અમે નીકળ્યા છીએ જસ્ટ ઓનલી ફોર એન્જોય કરવા માટે, તમને લોકોને એન્જોય કરાવવા માટે, સ્પેશિયલ વિડીયોઝ બનાવવા માટે, આ વ્લોગ શૂટ કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ, બરાબર. એટલા માટે જ તમને કહું છું કે તમે લોકો કોમેન્ટ કરો કે તમારે કઈ રીતનો વિડીયો જોઈશે, કેવી રીતના ટ્રાવેલિંગનો જોઈશે, કે કોઈ આમ કે જાય એવો જોઈશે, કેવો જોઈશે, કઈ રીતના વિડીયો જોઈશે, એ કોમેન્ટ કરો. બાકી જોવો તમે લોકેશન જોવો, ખાલી 1 નંબર. ફોટો લવર્સ માટે 1 નંબર લોકેશન છે. જોઈ શકો છો, જંગલી જંગલ હો, ઓનલી જંગલ. જંગલ સિવાય કોઈ વસ્તુ. જો વાંદરા રહ્યા મિત્રો, વાંદરા 15. કોઈને દેખાણા હોય કે ના દેખાણા હોય, પૂછ કરીને જોઈ લેજો. આ બધા જોવો કેટલા બધા પથ્થર. બાકી મિત્રો મને તો લોકેશન 1 નંબર લાગે, લોકેશન બહુ ગમે છે. જો અને પછી આ જગ્યા ઉપર ગાડી ઊભી રખાય એવું છે નહીં, ખતરનાક છે, બહુ ખૂંખાર જગ્યા છે. એટલે અહીંયા ઊભી રાખવું પોસિબલ છે નહીં. નહીંતર આપણે ઊભી રાખીને પણ તમને ગાડી ઊભી રાખીને પણ બતાવત, પણ અહીંયા ઊભું રહેવાય એવું છે ને. અહીંયા ક્યાંથી કયું જનાવર આવે કોઈ એનું નક્કી નથી. એટલા માટે જો ચાલુમાં તમને બતાવીએ છીએ, જોવો બધું. સારું મિત્ર, આપણે થોડીક વાર પછી પાછા એક નવા લોકેશન ઉપર મળીએ છીએ. ત્યાં લગીને વિડીયોમાં બનેલા રહેજો. જોયા રાખો તમે ખાલી વિડીયોને એન્જોય કરો, વિડીયોની મોજ માણો. તો ચાલો મળીએ થોડી વારમાં પાછા. મિત્રો જોવો પાછું 1 નંબર લોકેશન આવ્યું છે, જોઈ શકો છો તમે. જોવો મસ્ત લોકેશન. અહીંયા લોકો મજૂર લોકો કામ કરે છે, લાકડા તોડે છે. જોઈ શકો છો પહાડ બહાડ ને આ તે. જો બાદલ જો, મને તો મિત્રો બાદલ બહુ ગમે છે. જોઈ શકો છો આ અમારા ભાઈ હાવ એટલે હાવ કંટાળી ગયા છે, થાકીને ત્યાં થઈ ગયા છે, લાલ પીળા થઈ ગયા છે. જોઈ શકો છો તમે. બાકી જોવો લોકેશન, જોવો ફૂલ फूल फूल अपना समझो बागबान. એ આયામ પોતે મિત્ર જોઈ શકો છો તમે લોકેશન.
કંઈક આવ્યું છે અહીંયા, શું છે ખબર નથી. એ જોયું એટલે તમને પણ બતાવું. નૂતન મેંગો ફાર્મ ગોલા સેન્ટર, મેંગોના સ્પેશિયલ ગોલા. ઓ ભાઈ ભાઈ ભાઈ, જો મિત્ર આંબા, જો આંબાની બાબુ, આંબા સ્પેશિયલ આંબા, કેસર કેરી સ્પેશિયલ, કેસર કેરી, કેસર કેસર કેસર. હાલો કોઈને કેસર કેરી ખાવી હોય તો આવી જાઓ. એક નંબર કેરી જોઈ શકો છો તમે. તો ભાઈ ચેતનભાઈ, તો હવે તમે ક્યારુના એક ધારી ગાડી હલાવો છો, એના માટે બે શબ્દ કઈ તમારે કહેવાના છે? અત્યારે મારી કોઈ પોઝિશન જ નથી કે હું કોઈ બે શબ્દ બોલી શકું. તો મિત્રો સાંભળો તમે, અત્યારે ચેતનભાઈની કોઈ એવી પોઝિશન છે જ નહીં કે બે શબ્દ આપને કહી શકે. અત્યારે તો શું છે કે જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જાય તો સારી વાત છે. તડકો એવો છે અને તો કે ગાડી આખીને થાકી ગયો છું. રાતના 2 વાગ્યાની ગાડી આપું છું, અત્યારે ને વાગ્યા છે 10:30, 11 જેવું થઈ ગયો છે. અત્યારે મિત્ર રાતના ગઈ રાતના 2 વાગ્યાની કન્ટિન્યુ ગાડી હલાવે છે, કન્ટિન્યુ, બરાબર છે. લગભગ એક જગ્યાએ અડધો કલાક ઊભા રહ્યા, એક જગ્યાએ 15-20 મિનિટ જેવું ઊભા રહ્યા, બસ આટલું જ અમે ઊભા રહ્યા છીએ. બાકી કન્ટિન્યુ આમનામ જ ગાડી હલાવે છે. એટલા માટે ભાઈ થાક્યા છે, કંટાળ્યા છે ગાડી હલાવીને પણ. એટલે જોતા રહો તમે વિડીયો, હવે આગળ આગળ શું થાય છે. બાકી લોકેશન એટલે એમાં કંઈ કેવું જ ના પડે હો. ચાલો આગળ બન્યા રહો, બાકી જોઈ લ્યો કેમ છે. ચાલો પછી મળીએ પાછા. તો હેલો મિત્રો, જોવો તમારા માટે સ્પેશિયલ હણકાનો સીન લેવા. જોવો ભાગી ગયું, બીજું અહીંયા ક્યાંક હતું કઈ ગયું, એ પણ વયું છે. તો મિત્રો અમે પાછા આવી ગયા છીએ. જવાનું અમે રસ્તો ભૂલો પડ્યા છીએ. જો મિત્રો કેટલા મસ્ત બાદલ છે, બાદલ બાદલ यार की कश्ती में મિત્રો અમે કેટલા બધા બાળકોને ભર્યા છે, નિશાળના કેટલા બધા સ્ટુડન્ટ છે. ગાડી ખાલી હતી તો કેવું ભાગ્યો અમારે લોકોને આવું છે તો બેસાડી દીધા છે. જો પહાડ, જો મિત્રો પહાડ એક નંબર. જો આ પેલો પહાડ કેટલો મસ્ત પહાડ લાગે છે. જોવો મિત્રો અમે પાછા નીકળી ગયા છીએ, જઈ રહ્યા છીએ અમે અમારા ઘર તરફ. તો ટૂંક જ સમયમાં આપણા વિડીયો અહીંયા એડ કરવામાં આવશે. તો તમને છેલ્લા સીન બતાવી દઉં, જોઈ શકો છો તમે. કેટલા મસ્ત લોકેશન છે અહીંયા, જોઈ શકો છો કેવા કેવા પહાડો છે. જો ઇટ્સ બ્યુટીફુલ. આ ખોડિયાલમાંની છબી આપણે આમાં રહી ગઈ છે. જય ખોડિયાલમાં, જોઈ શકો છો. આપણે ગાડીની સ્પીડ જોઈ શકો છો. તો કેટલો મસ્ત વળાંક આવે છે, જોઈ શકો છો તમે. હે ને તો મિત્ર આવી જ રીતના કંઈક છે, પહાડી એરિયો છે, આખે આખો પહાડી ઇલાકો છે. જો તમે એકવાર આવશો એટલે તમને મજા જ આવ્યા રાખશે. લગભગ આપણે ઘરે પહોંચતા
સાંજકના 6 કે 7 જેવું કદાચ થઈ જશે. અત્યારે 2 સવા 2 જેવું થયું છે. સવા 2 ને 2:30 જેવું થઈ ગયું છે. બાકી આ જોઈ શકો છો તમે કેટલા મસ્ત વળાંક આવે છે. બાકી અમારા ડ્રાઈવર ભાઈ ગાડી હાંકીને હાવ કંટાળી ગયા છે એમ કહ્યો તો યારે. અને હું બે કંટાળી ગયો. એ ભાઈ હાંકીને કંટાળી ગયા અને હું બે કંટાળી ગયો. આવું છે બધું. બાકી આમ જુઓ લોકેશન એકડો હો એકડો, કાંઈ ઘટે જ નહીં છે ને. લાજવાબ. આ એસટી બસ